ભુજ શહેરના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ચોમાસાના માહોલમાં તેઓને મુશ્કેલીઓ ભોગવવી પડે છે। આ વિસ્તારના વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે રિંગ રોડ ઊંચો બનાવાયો છે અને તેની બાજુએ આવેલા ફૂટપાથ નીચા સ્તરે છે। પરિણામે વરસાદ પડતા પાણી સીધા દુકાનોની સામે જમા થઈ જાય છે અને ગ્રાહકો તેમજ વેપારીઓ બંનેને પાણીમાંથી પસાર થવું પડે છે। આ ઉપરાંત ગટરની સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે। ગટરના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી બહાર નીકળી શકતું નથી અને તે દુકાનોની આસપાસ ભરાઈ રહે છે, જેને લીધે વેપાર અસરગ્રસ્ત થાય છે। સ્થિતિથી પરેશાન વેપારીઓએ ભુજ નગરપાલિકાના ચેરમેન શ્રી મયદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। વેપારીઓએ નગરપાલિકા પાસે ફૂટપાથની સમાન ઊંચાઈ, યોગ્ય નાળાનું નિર્માણ અને ગટર વ્યવસ્થા સુધારવાની માંગ સાથે તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત કરી છે। ભાવેશ જે ઠક્કર, છઠ્ઠીબારી વેપારી એસોસિએશન પ્રમુખ છું। છઠ્ઠીબારી રિંગ રોડ પર ભુજનો મને લાગે છે ત્યાં સુધી એક જ એવી જગ્યા હશે। એક તો આ એરિયો વેપારીઓ માટે મોટામાં મોટો ગામનો એક એન્ટ્રી છે ને વેપારીનો મોટો વર્ગ અહીં છે, ત્યારે ને અહીંયા કને આ રોડ પર એવું છે કે રોડ ઊંચા છે ને ફૂટપાથ નીચી છે, જેના કારણે વેપારીઓને આવ જવા માટે ખૂબ જ તકલીફ પડે છે। ચોમાસું જ્યારે હોય ત્યારે એનામાંથી વેપારીઓ પોતે પણ આવ જાવ કરે તો પાણીમાંથી જવું પડે છે ને કસ્ટમરને ખૂબ જ તકલીફ પડે છે। ને આ ઉપરાંત આ રોડ પર ગટરની સમસ્યા છે, નળની છે ને રોડની સખત જરૂરત છે। એન્ટ્રીમાં પાણી પણ ભરેલો હોય છે, ખાડા ઘણા છે। એટલે ગઈકાલે અમે છઠ્ઠીબારી વેપારી એસોસિએશનના બધા મિત્રો અમારો એસોસિએશનથી ભેગા થઈ ને ભુજ નગરપાલિકા ચેરમેન ભાઈ શ્રી મયદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી। તેમનો સહકાર ખૂબ સારો મળ્યો હતો। રોડ માટે, ગટર માટે ને પાણી માટે ત્રણેય માટે અમે રજૂઆત કરી હતી। અમારો ખાસ જરૂરિયાત છે ગટરનું, કાલે રાત્રે કરવા આવ્યા હતા, બપોરે પણ આવ્યા હતા। હવે કામનું તો જોઈએ છીએ ને બીજી વસ્તુ કે અમારી ખાસ જે જરૂરિયાત છે એ રોડ નીચા છે ને ફૂટપાથ નીચી છે, એ અમને ખૂબ મોટો પ્રશ્ન છે। તો આ ચોમાસું ઉપર છે તો અમારી રજૂઆત પહેલાં પણ થયેલી હતી ને હવે ગઈકાલે અમે પાછી રજૂઆત કરી છે, તો તાત્કાલિક અમારું સોલ્વ થાય એવી અમારી નગરપાલિકા પાસે આશા છે।